નમસ્કાર ઓલ. તો આજનો ટોપિક છે પ્રધાનમંત્રી બાલ પુરસ્કાર, પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર એવોર્ડ 2025. તો પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર જે છે એ એક ટોપિક લઈને આપણે સમજીએ. એક વ્યક્તિ છે, નાનકડો છોકરો છે, જેનું ફોટો તમે જોઈ શકો છો અહીંયા. એનું નામ છે, 9 વર્ષનો છોકરો છે, જેનું નામ છે અજય રાજ નિષાદ. બરાબર. આ અજય રાજ નિષાદને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2025 આપવામાં આવ્યો છે. હવે અહીંયા તમને જાણીને નવાઈ લાગશે કે આ 9 વર્ષનો 9 યર ઓલ્ડ ચાઇલ્ડ, 9 વર્ષનો છોકરો, એને બ્રેવરી, હિંમતની અંદર એવોર્ડ આપ્યો છે. કારણ કે એક ઇન્સિડન્ટ થયો છે તેના ફાર્મની અંદર, ખેતરની અંદર. જ્યારે એના ફાધરને તરસ લાગી હતી ત્યારે નજીકના તળાવની અંદર પાણી પીવા ગયા ત્યારે એક 9 ફૂટનો મગર જોવામાં આવ્યો. અને એ 9 ફૂટના મગરે તેના પપ્પાના પગને ખેંચી લીધો અને જેવો અંદર લઈ જતો હતો ત્યારે આ છોકરો 9 વર્ષનો, એને લાઠી દ્વારા એ મગરનો સામનો કર્યો અને તેના પપ્પાને ત્યાંથી ઉગારવામાં આવ્યા. એના પપ્પા એવું કહે છે કે મારા માટે એ દિવસ છેલ્લો હતો, પરંતુ મારા છોકરાએ મને બચાવ્યો. તો આ 9 વર્ષના છોકરાને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાલ પુરસ્કાર 2025 એનાયત કરવામાં આવ્યો. હવે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ એ છે કે આ એવોર્ડ પ્રધાનમંત્રી નથી આપતા, આ એવોર્ડ રાષ્ટ્રપતિના હસ્તે એનાયત થાય છે. તો આ ઇમ્પોર્ટન્ટ ફેક્ટ યાદ રાખજો. આવા જ અવનવા કન્ટેન્ટ માટે કરંટ અફેર્સના સેશનને જોવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.